वडोदरा में आत्मा प्रोजेक्ट के तहत किसानों के लिए एक अच्छी पहल की गई है। अब से हर सोमवार जिला कलेक्टर कचहरी के बाहर किसान फल और सब्जियों के लिए मार्केट लगाते हुए दिखाई देंगे। आपको बता दें कि आत्मा प्रोजेक्ट के तहत किसानों के अच्छे के लिए कृषि पोषक व्यवस्था को खड़ा करवाया गया है, जिसके तहत हर सोमवार किसान सीधी बिक्री करेंगे। मार्केट लगाते हुए जिला कलेक्टर कचहरी के बाहर ये किसान बैठेंगे और साथ ही फलों, राशन और सब्जियों की बिक्री करेंगे। हर सोमवार सुबह 10 बजे से लेकर शाम के 4 बजे तक ये मार्केट जारी रहने वाला है। तब आज से शुरू हुए इस मार्केट को लोगों की ओर से काफ़ी अच्छा प्रतिसाद दिया जा रहा है। तब आपको बता दें कि आज RAC भी इस मार्केट की मुलाकात लेने के लिए पहुंचे थे। कलेक्टर कचेरी शाकभाजी विचारજો કઈ શાકભાજી છે ને શું ફાયદા હોય છે? કલેક્ટર કચેરી જે શાકભાજી વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે તેમાં શાકભાજીમાં લીંબુ, સરગવો, રીંગણ, કેળા એ બધી વસ્તુઓ છે। આ બધી શાકભાજી દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી પકવેલી છે। આ શાકભાજીની અંદર કોઈ પણ જાતનું રસાયણ કે કેમિકલ યુઝ કરેલું નથી। અને જે આ શાકભાજી છે આ શાકભાજીનો ફાયદો એ છે કે રસાયણ મુક્ત છે, જેને લીધે આપણને હેલ્થમાં પણ કોઈ પ્રોબ્લેમ થતો નથી। જ્યારે બીજા શાકભાજીમાં શું હોય, રસાયણ હોય છે, જેને લીધે તમે જોઈ શકો છો કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, હાર્ટ એટેક છે, એવા ઘણા બધા રોગો આપણે નોતરી જ રહ્યા છીએ રાસાયણિક ખાઈને। પણ અત્યારે એક સંકલ્પ ખેડૂતો દ્વારા અને આપણે રાજ્ય સરકાર દ્વારા બી કરવામાં આવ્યો છે કે જો ખેડૂત પ્રાકૃતિક ખેત પેદાશ ઉત્પાદન કરે અને બધા જો પ્રાકૃતિક ખેત પેદાશ ખાય તો આપણે આ જે અવનવી બીમારીઓ આવે છે એનાથી આપણે બચી શકીએ છીએ અને આપણા સ્વાસ્થ્ય માટે પણ આ સારું છે। અને આ ડાયરેક્ટ વેચાણ ખેડૂત કરી રહ્યો છે, એટલે ખેડૂતને પણ આમાં 2 પૈસા મળે છે અને ડાયરેક્ટ ગ્રાહક ખરીદી રહ્યો છે તો એને પણ 2 પૈસાનો ફાયદો થાય છે। કયા દિવસે બેસવામાં શું ટાઈમ? દર સોમવારે અહીંયા કલેક્ટર કચેરી 11 થી 2:30 થી 3 વાગ્યાનો ટાઈમ છે અને જિલ્લા પંચાયત દર ગુરુવારે એ 11 થી 3 નો ટાઈમ છે। શાકભાજી વેચાણ કરો છો, કયા પ્રકારની શાકભાજી છે શું કહે? અમે 4 ગામના ખેડૂતો આવેલા છે। અત્યારે સમિયાલાથી આવેલા છે, વરસાડાથી આવેલા છે, કજાપુરથી આવેલા છે અને હું પોતે કરાલી ગામમાંથી આવેલો છે। અલગ અલગ ખેડૂત અલગ અલગ શાકભાજી લઈને આગળ આવેલા છે। કલેક્ટર સાહેબના પરવાનગી લીધેલી છે અને એમના કમ્પાઉન્ડમાં એમના ઓફિસની સામે જ અમને બેસવા માટે જગ્યા ફાળવણી કરેલી છે અને દર સોમવારે અમે આ શાકભાજી વેચવા માટેનો અમારો સ્ટોર ચાલુ રાખવાના છે। શાકભાજીથી શું ફાયદો? શાકભાજીથી એટલો ફાયદો થાય છે કે દવા વગર, કેમિકલ વગરની શાકભાજી, એટલે શરીર માટે, હેલ્થ માટે બહુ સારામાં સારી શાકભાજી કહેવાય। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।